ખેડાના નડિયાદમાં રિયલ ફેક્ટરીની બહાર કર્મચારીઓને ન્યાય માટે ભારતીય મજદૂર સંઘ મેદાને ઉતર્યું। પગાર વધારોના મુદ્દે આશરે 900થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા। રિયલ ફેક્ટરીની બહાર સવારથી 900થી વધુ કર્મચારીઓ વિરોધ કરી ધરણા પ્રદર્શન કર્યું। પગાર વધારાના મુદ્દે ન્યાય ન મળતા ભારતીય મજદૂર સંઘ કર્મચારીઓના હિતમાં ન્યાય અપાવવા મેદાનમાં ઉતર્યું અને ભારતીય મજદૂર સંઘ કર્મચારીઓ સાથે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરશે। પગારના મામલે ઘણી બધી રજૂઆતોને ધ્યાનમાં લઈ કંપની દ્વારા આગામી સમયમાં કર્મચારીઓને ન્યાય નહીં મળે તો ભારતીય મજદૂર સંઘ આંદોલન કરશે। આજે આપ કર્મચારીઓના પગાર મુદ્દે ભારતીય મજૂર સંગઠન જોડાયું છે, શું કહેશો? સાહેબ, આ લોકોના કામદારોને ઘણા વખતથી આ પ્રશ્ન પેન્ડિંગ હતા અને અમને ભૂતકાળમાં ઘણા આંદોલન કર્યા છે, પણ રાજકીય માણસોએ આંદોલનનો લાભ ઉઠાવ્યો છે, બાકી અમને કશું કામગીરી કરી નથી। એટલે આજે ના છૂટકે અમારે ભારતીય મજદૂર સંઘે કામદારોના હિતને ધ્યાનમાં લઈને આંદોલનમાં જોડાવવું પડ્યું છે અને આ પ્રશ્નોને અમે અત્યારે લેબર કમિશનર ખાતે કચેરીમાં રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે અને ભવિષ્યમાં કદાચ જરૂર પડશે તો કલેક્ટર કચેરીમાં રજૂઆત કરીશું અને એનાથી પણ આગળ જરૂર પડશે તો અમે સીએમ સુધી આ વસ્તુ પહોંચાડીશું। કેટલા કર્મચારીઓ આજે આ વિરોધમાં ઉભા છે? સાહેબ, મિનિમમ 900 થી 1000 કર્મચારીઓ છે અને આ પગારના મુદ્દે બીજા કયા સાહેબ? પગારના મુદ્દાઓ તો છે જ, એ સિવાય બી ઘણા મુદ્દાઓ છે કે અમને શુક્રવારે રજા હોય છે તો બોલાવે છે ફરજ પર, ત્યાં અમને પગાર બી અમને પૂરતો પગાર મળતો નથી, એમને કેન્ટીનમાં જમવાનું પૂરતું બરાબર મળતું નથી અને આપે છે તો ભાવ વધારે લે છે। એ સિવાય સાહેબ મેડિક્લેમને એમના નામે જે પૈસા ઉઘરાવવામાં આવે છે 100 રૂપિયા માટે અને કહેવાય છે કે આ તમને મેડિક્લેમ કંપની આપે છે, પૈસા આપણી પાસે ઉઘરાવવામાં આવે છે। હવે ઘણા બધા મુદ્દાઓ છે સાહેબ આમાં। અત્યારે આ કર્મચારીઓના પગારને મુદ્દે આગળ કઈ કાર્યવાહી કરવામાં આવે? તો એ તો ડિપેન્ડ કરે છે એમના મેનેજમેન્ટ પર ને એમના કોન્ટ્રાક્ટર પર કઈ રીતે લોકો સહકાર આપે છે એની પર આધારિત છે। જો સહકાર નહીં આપે ને આ પગાર વધારો એમની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે અને પડઘા સાહેબ બહુ મોટા પડશે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।